10 દિવસ 10 કલાક વીજળીની જાહેરાત વચ્ચે રોષ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતોમાં રોષ। 10 નહીં પણ 7 કલાક વીજળી પૂરતી આપો તેવું ખેડૂતો કહી રહ્યા છે। ગીરમાં વીજળીના ધાંધિયાથી થાક્યા છે। વીજ ફોલ્ટના કારણે પિયત કરવામાં મુશ્કેલી પડી રહી છે। વીજળી છે પૂરતી મળતી નથી। મારે ગુજરાત સરકારને વિનંતી છે PGVCL ને કે તમે વીજળી ભલે અમને 7 કલાક આપો પણ નોન સ્ટોપ આપો। વીજળી જ્યાં કટકે મળે છે એના કારણે અમારો સમયનો બગાડ થાય છે, પાણીનો બગાડ થાય છે અને એને ખેતરમાં અમારે પાછું પાણી વાળવું પડે તો એ વીજળીનો બગાડ થાય છે। એટલે નોન સ્ટોપ વીજળી આપે સરકાર તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય। એ બપોરે 1 વાગે લાઇટ આવે, બરોબર। હવે ખેડૂત છે એ બીજા કામ કરતો હોય, હવે બીજા કામ કરીને જમીને 5 મિનિટ આરામ કરવાનો હોય ત્યાં લાઇટ ફૂલ થાય, 3 ફેઝ થાય। હવે 3 ફેઝ થાય એટલે ખેડૂતને પાછું પાણી વાળવા જવું પડે અને એ પાણી વાળવા જાય તો એનો આખો દિવસ રાતના 8-9 વાગે, ઘણીવાર ટ્રીપ થાય તો 8-9 વાગી જાય, એટલે રાતના પણ પાણી વાળવું પડે। હવે અહીંયા જંગલ વિસ્તાર નજીક છે, હવે લોકોને બહુ ઘણી સમસ્યા થતી હોય, જંગલી જાનવરો હોય એટલે ડર લાગતો હોય। ખેડૂતોને 8 કલાક પાવર પણ રેગ્યુલર રહેતો નથી। 8 કલાકમાં પાછા કાપની બદલી કરી નાખી છે। 1 થી 9 નું કાપ કરી નાખ્યો છે। એમાં પણ વેસ્ટમાં 1 થી 9 ની વચ્ચે 3-4 કલાક લાઇટ વહી જાય, એટલે મતલબ કે રાતનો જ કાપ થઈ ગયો એના જેવું પરિસ્થિતિ થઈ ગઈ છે। ને માંડ હજી તો જોડિયામાં પાણી પૂગે ત્યાં તો લાઇટ વહી જાય, પછી 2 કલાક પછી પાછી કલાક આવે, વચમાં પાછી કલાક વહી જાય। આવી સ્થિતિ છે। આમાં ખેડૂતો પિયત કઈ રીતના પાય? અત્યારે લાઇટના તો બહુ જ ધાંધિયા છે। ફોલ્ટની કારણે 8 કલાક વીજળી પૂરી મળતી નથી। ફોલ્ટ ઓફિસે ફોન કરીએ તો કે અમારે પણ સ્ટાફનો અભાવ છે, અત્યારે 1 જણો છે, ગામ સંભાળે કે વાડીઓ સંભાળે, એ કારણે 2 કલાકે 3 કલાકે આવે રિપેરિંગમાં। તો કાપ અમારો હતો 9 વાગ્યાનો, એની બદલે અત્યારે 1 થી 9 કરી દીધો। રાત આખી અમારે તો એમાં જ વાટ જોવાની રહી। કાપ પૂરો કરે ત્યાં થઈ જાય 2 વાગે 1 વાગે, એવી પરિસ્થિતિ ઊભી થાય। રાતનું તો આમાં કેમ આ બધી જાનવરની બીકે કામ કરવું?